समस्त नंदगाम आहिर समाज द्वारा आयोजित श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ આજથી પ્રારંભ, જેમાં સાધુ સંતો, રાજકીય અગ્રણીઓ તેમજ દરેક સામાજિક આગેવાનોએ હાજરી આપી, જેમાં મહંત શ્રી ભરત રાજા ભારાપર જાગીર મહંત શ્રી કૃષ્ણનંદજી બાપુ, પાકડસર જાગીર મહંત શ્રી મહાદેવ બાપુ, લાલગેબી આશ્રમ મોડ પર તેમજ કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ગાંધીધામ મત વિસ્તાર ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ભચાઉ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરદેવસિંહ જાડેજા, કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વીકે હુંબલ, ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, નાની ચીરી પૂર્વ સરપંચ લખમણભાઈ આહિર, કચ્છ જિલ્લા પંચાયત ચેરમેન ગેલાભાઈ આહિર, ભચાઉ એપીએમસી પ્રમુખ વગુબા જાડેજા, આહિર સમાજ તેમજ અન્ય દરેક સમાજના આગેવાનોએ હાજરી આપી પોથીયાત્રામાં કથાના વક્તા દિનેશચંદ્ર જયંતિલા રાવલને રથ પર બિરાજમાન કરી સાથે સંતો મહંતો રથ ઉપર બિરાજમાન કરી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી, જેમાં નાના બાળકોની વિવિધ વેશભૂષાની ઝાંખી નિહાળી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. સાથે આહિર યુવક મંડળ દ્વારા ભવ્ય રાસ રમવામાં આવી તેમજ મહિલાઓ પણ રાસમાં ભાગ લીધો, જેથી શોભાયાત્રામાં ભવ્યતા જોવા મળી. શામજીભાઈ, આપ સ્થાનિક અગ્રણી છો અને સમસ્ત નંદગામ આહિર સમાજની કથાનું આયોજન કરવામાં આવે છે, એ અંગે બે શબ્દ કહેશો. આજે નંદગામमध्ये 7/11/2025ના ભાગવત કથાનું આયોજન કરેલ છે. સમસ્ત આહિર સમાજ નંદગામ 54 પોથીઓ છે અને ગામના પિતૃઓના મોક્ષ માટેની આ કથા છે અને સમસ્ત જગતનું કલ્યાણ માટે બી આ કથા છે અને અમે આ ગામનું બી કલ્યાણ થાય એના માટે આયોજન કરેલ છે. દિનેશચંદ્ર રાવલ આપણે ગામના છે અને અમારો ગામનું ગૌરવ એવા દિનેશચંદ્ર રાવલ એ અમારા મુખ્ય વક્તા છે અને એ ખાસ કરીને સમજીભાઈ ગૌચર વિશે બહુ આજે કથામાં આપણને દિનેશચંદ્ર રાવલ કહીને એ શું કહેશું? દિનેશચંદ્ર રાવલનું મતલબ કે જે ગૌચર વિશે જે યોગદાન રહેલું છે એમાં અમારું નંદગામ પહેલેથી બી અમે ગૌચર ક્યારે બી મતલબ કે વાપરવામાં માનતા જ નથી અને જેટલું બને એટલું કોઈ પણ જાતનું ગૌચર અમારા સમાજના કોઈ પણ ઘરની અંદર ના આવે એવી અમારી નેમ છે અને અમે ક્યારે બી મતલબ કે આ બધી બાબતોમાં બહુ ધ્યાન રાખીએ. નો હેતુ એકમાત્ર જનકલ્યાણ અને સનાતન ધર્મને વધુ મજબૂત બનાવવા માટેનો અમારો હેતુ છે. ગામ આખાનો હેતુ નંદગામ અમારે ખૂબ સત્સંગી ગામ છે, જેમાં નાના બાળકો 5 વર્ષથી 11 વર્ષના બાળકોને પણ યજુર્વેદના 31મો અધ્યાય પુરુષોક્ત કંઠસ્થ, જ્યાં ગીતા ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પહેલો બીજો અધ્યાય બાળકોએ બોલે છે, એવું આ ગામ સત્સંગી ગામ છે. અહીંયા ખૂબ સારો એવો સત્સંગ છે. એટલે આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરીને વિશેષ લોકો સુધી આ સંદેશ જાય અને સનાતન ધર્મ ખૂબ મજબૂત બને, આ ગામની સુખાકારી વધે, જનકલ્યાણ થાય એવો હેતુ છે. અહીંયા વિશેષ વાત એ છે કે નવકુંડી યજ્ઞનું પણ સાથે સાથે આયોજન છે, જેમાં 18,000 શ્લોક ભાગવતજીના એની આહુતિ આપવામાં આવશે. એક કુંડમાં 18,000 શ્લોકની આહુતિ આપવાની, જેમાં 300 કિલો દેશી ગાયનું ઘી અને 350 કિલો ઔષધિ, 45 પ્રકારની ઔષધિથી આ યજ્ઞ કરવામાં આવશે, જેના કારણે લાખો ટેનિન વાતાવરણ શુદ્ધ થશે અને આ બધો અમારો હેતુ છે. એની સાથે કર્ણાટકની ગાય અને નંદી કે જેની માત્ર હાઇટ 2 ફૂટની જ હોય છે, એવી ગાય અને નંદીનું 7 દિવસ સુધી પૂજન થશે. ગોવર્ધન પર્વત એનું નિર્માણ કર્યું છે અને એમાં ગોવર્ધન શિલાની પૂજન થશે. આટલા બધા ત્રિવેણી સંગમનો સુભગ સમન્વય હોય એવી કથાઓનું આયોજન બહુ ઓછું થતું હોય, ત્યારે અહીંયા એક વિશેષ પ્રકારનું આયોજન કે જેમાં નવકુંડી યજ્ઞ, ગાય માતાજીનું પૂજન, ગૌ સંવર્ધન અને
ખાસ કરીને ગોવર્ધન પૂજા દ્વારા પ્રકૃતિનું સંરક્ષણ, ગાયનું સંરક્ષણ, પ્રકૃતિનું સંરક્ષણ, સનાતન ધર્મને મજબૂત બનાવો અને જનકલ્યાણની ભાવનાથી આ આખું આયોજન અમારા આહિર સમાજ નંદગામ તરફથી કરવામાં આવ્યું છે. એટલે વિશેષ છે આમાં. ખાસ કરીને આ આખા સપ્તાહ દરમિયાન અનેક સંતો, આ મારા પરમ શ્રદ્ધેય પૂજ્ય શ્રી વિમલદાસ બાપુ પધાર્યા છે સાસણગીરથી, આપણા ભરતદાદા જે આખા આહિર સમાજના આપણા ભારાપર જાગીરના મહંતશ્રી છે પૂજ્ય, એ પધાર્યા છે. મહાદેવ બાપુ પધાર્યા છે, પૂજ્ય લાલગેબી આશ્રમના મહંતશ્રી, અને આવા અનેકવિધ સંતો હજુ પણ પધારવાના છે. હરિદ્વાર આદિથી અમારા દુર્ગાદાસજી બાપુ પધારવાના છે. અને ખાસ વિશેષ દ્વારકા પીઠથી શંકરાચાર્ય મહારાજના ઉત્તરાધિકારી અને શંકરાચાર્ય મહારાજજી પણ આવવાની સંભાવના છે કે એ પધારશે. એમના ઉત્તરાધિકારી તો નિશ્ચિત છે. શંકરાચાર્ય મહારાજજી પધારશે ત્યારે એક રાત્રિ રોકાણ કરીને ધર્મસભાને પણ સંબોધિત કરશે. આટલા બધા એક સાથે આવા ધાર્મિક આયોજનો એક સાથે થતા હોય એવી આ ભાગવતજીનું અમારું આયોજન હોવાના કારણે એ વિશેષ છે. ખાસ કરીને કથાના પ્રસંગો, કથાના પ્રસંગોમાં ખાસ કરીને વામન અવતાર, રામ અવતાર, નરસિંહ અવતાર અને ખાસ કરીને કૃષ્ણ પ્રાગટ્યના અવતારો એનું, અને અમે અહીંયા એક વિશેષ નવતર આયોજન એ કર્યું કે બધાએ કૃષ્ણ જન્મનો મહોત્સવ તો ઉજવે, પણ અમે 5મા દિવસે નંદ મહોત્સવ ઉજવશું કે જે ગોકુળમાં ભગવાનનું જન્માષ્ટમીના પ્રાગટ્ય થયું અને 9મના દિવસે સવારે ઉજવાનો હતો. એ નંદ મહોત્સવ અમે 5મે દિવસે ઉજવશું. અને એ જે ઉત્સવ ઉજવાશે એમાં બહુ જ વિશેષ આયોજન છે. જે આયોજન એ પ્રકારનું છે કે એમાં ગોપીઓ મસ્તક ઉપર માટલીઓ લઈને એમાં ગોરસ લઈને આવશે અને એક રાસ રમીને એક ત્યાં કૃષ્ણ પરમાત્માને બિરાજમાન કરવામાં આવશે એ બાલ સ્વરૂપ. અને એના ઉપરથી એ જે રીતે ગોપીઓએ નજર આદિ ઉતારી હતી એવી ઉતારી અને રાસ રમી, અને એ રાસમાં ગોરસ જે રાખેલું હશે એ ગોરસનો પ્રસાદ દરેકને મળશે. એવું આયોજન વિશેષ પ્રકારનું આનંદ મહોત્સવ. વિશેષમાં શાસ્ત્રીજી, આપ આ ઉપરોક્ત મહાયજ્ઞમાં શું ફળ મળશે આમ પ્રજાને? આમ પ્રજાને તો મળશે જ, ગામની પ્રજાને તો મળશે એટલું જ નહીં, પરંતુ આજુબાજુના વિસ્તારમાં પણ આ યજ્ઞના કારણે વાતાવરણ ખૂબ શુદ્ધ થશે. વાતાવરણ શુદ્ધ થશે એટલું જ નહીં, એની હકારાત્મક ઉર્જા છે એ વર્ષો સુધી હકારાત્મક ઉર્જા રહેશે. અને એમાં 45 જાતની ઔષધિઓ અમે આ યજ્ઞમાં ઉપયોગ કરવાના છે. શંખપુષ્પી, જાવત્રી, કેસર, આવી બધી 45 પ્રકારની ઔષધિઓ દ્વારા યજ્ઞ થશે. અને એ યજ્ઞના આચાર્યો, બહુ વિદ્વાન આચાર્યોને અમે નિયુક્ત કર્યા છે. અને એમાં હોમ કરવા માટે પણ બ્રાહ્મણોને નિયુક્ત કર્યા છે. અને જજમાન બી લાભ લઈ શકશે. દરેક જજમાનને આહુતિ આપવાનો લાભ મળશે. એ બહુ વિશેષ વાત છે. આ મહત્વનું છે.